ભૂતકાળની તમે રૂપાલા દ્વારા અભદ્ર ટિપ્પણી બાબતે તમે જાણો છો। 27 દિવસ સુધી અમારા સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિશાળ આંદોલન કરવામાં આવ્યું। 5 થી 7 લાખ ક્ષત્રિયો ભેગા થઈ ટીટોડીનો ઈંડા ડિસ્ટર્બ પણ ના થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન કરવામાં આવ્યું। તે છતાંય રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કમ, રાજકોટ મક્કમ, અડીખમ આ રીતની જે એમની ભાષા વીણો ક્ષત્રિયને ઉપસાવવા માટેનું જે કૃત્ય છે, એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા 18 વર્ણનો અમને સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભારતીય જનતા પાર્ટીને સત્ય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ 100% ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે। ઓકે, નામ શું આપનું? હું મહેન્દ્રસિંહ રાઠોડ, રાષ્ટ્રીય પ્રવક્તા ક્ષત્રિય કરણી સાહેબ। બોલો। અમે પાવી જેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી આવીએ છીએ। આજે અહીંયા વાસણા મુકામે સમસ્ત છોટાઉદેપુર રાજપૂત સમાજની ભવ્ય મિટિંગ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી એને અમે ભાજપને બહુ રિક્વેસ્ટ કરી કે અમારી એક જ માંગણી છે કે તમે રૂપાલાને હટાવો, અમે તમારી સાથે છું। આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી પેદા થઈ આ રાજપૂત સમાજ તેની સાથે હતો, પણ અમારી એક પણ માંગણી તેમને સ્વીકારી નથી, એક સામાન્ય માંગણી હતી। આજે અમે આ છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા અહીંયા જાહેર કરીએ છીએ કે આ છોટાઉદેપુરની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું। જય ભવાની, જય ભવાની, જય ભવાની।